જી, આપનું નામ શું છે? મારું નામ ભાવેશ સાવલિયા, ગામ મિયાવડલા, વિસાવદર તાલુકાનો. આપના વિસ્તારમાં અત્યારે ચૂંટણીનો માહોલ કેવો છે? ચૂંટણીનો માહોલ બહુ સારો છે અને પબ્લિક એકદમ અમારું અહીંયા સાયલન્ટ હોય, તમને ખબર ના પડે, પણ 80% માહોલ ગોપાલભાઈ તરફ પ્રેરિત ખરો એમ. આ વિસ્તારના ખાસ કરીને જોઈએ તો રોડ રસ્તાને ને એની શું હાલત છે? રોડ રસ્તાની હાલત પહેલેથી કોઈ ધ્યાન દીધું નથી, લોકલ નેતાગીરી હોય કે ગમે હોય, બહુ ખરાબ છે. આ રોડ હું તમને બાજુનો બતાવું. આ મોટી મણપરી ઈશ્વરિયા મિયાવડલા થઈને રતંગથી બરડિયા જતો રસ્તો છે. 1972માં મંજૂર થયેલો. અમે 1987માં જમીનું કપ્પી દીધેલી છે. એક ખેતર અહીંયા સંપાદનનું બાકી છે, 2 ખેતર. એના હિસાબે આ આખો રોડ બનશે. કેટલા વર્ષ છે? 30-35 વર્ષ છે. જૂનો પ્રશ્ન છે. બ્રિજય બની ગયા છે વૈશમાં, અને વૈશમાં સંપાદનના હિસાબે કોઈ ધ્યાન દેતું નથી અને કાંઈ આ રસ્તાનું કામ થયું નથી. જો આ રસ્તો જાય છે, આ રસ્તો મોટી મણપરી અને બરડિયા 2 મોટા ગામની કનેક્ટિવિટીને જોડતો છે. અને ગોપાલભાઈ આના ઉપર હવે અમે એનું ધ્યાન દોર્યું છે, એમાં એણે પોઝિટિવ જવાબ આપ્યો છે અને એમાં મહેનત કરે છે ગોપાલભાઈ જવાબ આપ્યો છે ને મહેનત કરે. ખરેખર એણે કંઈ કામ કર્યું છે કે નહીં? તમે પરિવર્તન લાવીને ગોપાલભાઈને ચૂંટ્યા છે, તો ગોપાલભાઈએ કંઈ કામ કર્યું છે કે? ના, 8 મહિના જેવું થયું હોય છે ને આપણે ગોપાલભાઈ આવ્યા એનું. જો 8 મહિનામાં 30 વર્ષના કામ કરવામાં, વિધાનસભાની અંદર સમજવામાં એ માણસને વાર લાગે ને. પણ આ માણસે મિયાવડલાથી દાદર જતો 5 વર્ષથી આ બિસ્માર હાલત હતો, હાવ કોઈ પેવર નહોતો. એ હમણાં એણે માથે પેવર કરાવી દીધો અને દાદરથી ઈશ્વરિયા જાતો એક પુલ 5 વર્ષથી તૂટેલો હતો. 5 નદીનામાંથી એમાં કોઈ ખેડૂત જઈ ન શકતા. એ એક જ ફેરું રજૂઆત કરીને ગોપાલભાઈએ એ હંધવીને કમ્પ્લીટ નવો કરી દીધો અને ખેડૂતના કામે ઘણા કર્યા છે એણે. જે કોઈનાથી નથી થયા એવા એ કર્યા છે. જે આપણે અસનાપુરનું લઈ લ્યો, કાલાવડ છે, આપણે પૂર્વ કૃષિમંત્રી માન્ય કનુભાઈ ભાલાળા સાહેબનું ગામ, એની પાછળ જ છે 2 કિલોમીટર ગામ અસનાપુર. તો એ કોઈને અત્યાર સુધી પ્રશ્ન ધ્યાનમાં જ નહોતો આવ્યો. એ તો એક પોલિસી મેટર ટાઈપનો કહેવાય ને, વિધાનસભાની અંદરથી લઈ આવતો. એમાં એણે એ સહાય આવી ગઈ ખેડૂતોને, બધી સબસિડીઓ મળવા માંડી, પાક વીમામાં આવવા માંડ્યા કે કોઈ પણ જે ખેતીમાં અમને મળે એ બધું એને મળવા માંડ્યું. તો એ ખેડૂતનું કામ કર્યું કહેવાય સાહેબ. નકર એ 40-45 વર્ષ ત્યાં ક્યાં કોઈ કર્યું હતું? બરાબર. અને આ વિસ્તારના ખેડૂતોને ભાવ ને બધું પૂરતું મળી જાય છે, શું લાગે છે? ભાવની તો સાહેબ છે ને, તમે કોઈ ખેડૂતને પૂછતા જ નહીં. કારણ કે 400 રૂપિયામાં હું ઘઉં વેચીને હાઈલો આવું છું 4-5 દી પહેલાં. બરાબર. ચણા ટેકાના ભાવથી નીચે, પછી ટેકો એ નકરો આખો ડેકારો મચાવી નાખ્યો. 50 ખાંડી માંડવી મારે હતી, એમાં 2 ખાતામાં મારે 12 ખાંડી ગઈ. બીજી 38 ખાંડી 18,600 વેચીશ. એ તાળો મળે ક્યાંય? ખરીદો છે ટેકાની, પણ હુંડો એક બધું ખરીદી લ્યો. અમે ફૂલડેથી વધાવી સરકાર, અમારે ક્યાં કોઈ દુશ્મન છે? પણ તમારે એટલું ખરીદીને ઢંઢેરો પીટવો મોટો, અને એમાં એ ખરીદીને સાહેબ એમાં 800 રૂપિયા મળે તો એનો બધાનો ખર્ચો છે. હવે આ અમારા હાટું ટેકો છે કે એનો ટેકો છે એ સમજાતું હજી ખેડૂત નથી. તો ટેકાના ભાવે જે ખરીદી થાય છે એ સરકાર ઊંચા ભાવે ખરીદે છે ને એની ઉપર પણ સરકાર ખર્ચો કરે છે, એવું કહેવાય? એની ઉપર જો કોથરાનો ખર્ચો, ગોડાઉનનો ખર્ચો, ટ્રાન્સપોર્ટનો ખર્ચો, એ બધો ખર્ચ એની માથે સડતા 700-800 રૂપિયા મણકો એક્સ્ટ્રા થઈ જાય. એટલા જ અમારે ઘટે છે. સીધા અમને આપી દે ને 800 રૂપિયા, તો અમારે એ પોળું થઈ જાય એમ છે. એને સાચવી નહીં માંડવી કાંઈ. આમ એને બિચારા હરગાવી ન કર કાણોગીની, એ કાંઈ કરવું નહીં એને. તો ટેકાના ભાવે જે વસ્તુ ખરીદાય છે એની જે પદ્ધતિ છે એ બદલાવી જોઈએ, એવું? હા, પદ્ધતિ બદલાવી જોઈએ. એ થોડુંક ખરીદે ને તો બીજું ક્યાં નાખવા જવું? એમાં અમારું એ તૂટેને ખર્ચ અટાણે બધામાં હરખો જ થયો હોય ને, એ કોઈ એનું નથી. અને પહેલાં તો ભાવ જ જો હોય ને તો અમારે સરકારનું કાંઈ જોતું નથી, સબસિડી એ કોઈ પ્રકારની નહીં. પણ હવે 2021માં 9 કૃષિ જણસી ઉપર એણે વાયદા ઉપર પ્રતિબંધ માર્યા હતા 2025 સુધી. એણે વધારીને અનલિમિટેડ મુદત સુધી નાખ્યા. મોંઘવારી કાબુ, મોંઘવારી એક જ વસ્તુ તમને દેખાય ખેતીમાં, તો એ પેદા કરવામાં કંઈક જોતું હોય છે ને અમારે. તો એ બધું સસ્તું છે, એ જ બધું મોંઘું છે, એટલે અમારી કોસ્ટ ઊંચી છે. સમજો ને તમે કે ભાઈ કોઈ પણ વસ્તુને પેદા કરવા ડીઝલ હોય, ફર્ટિલાઇઝર હોય, મજૂરી હોય, એ બધી વસ્તુ છે એ કોસ્ટ અમારી બહુ ઊંચી થઈ ગઈ છે, 10 ગણી ઊંચી થઈ ગઈ છે. એને ટેકો આપ્યા કાંઈ હાલે એમ નથી.
આ કૃષિ વાયદાઓ અને પ્રતિબંધો અને નિકાસ પ્રતિબંધોને મૂકીને મોંઘવારી એકને જ આ માને છે કે ખેતી પેદાશને જ મોંઘવારી માને, બાકીને માનતા જ નથી. તો તમારા મત મુજબ, તમારી ગણતરી મુજબ અત્યારે કેટલી જમીન હોય ખેડૂત પાસે તો એ સર્વાઈવ કરી શકે એમ છે, શાંતિથી જીવી શકે એમ છે? જો 15-20 વીઘાના ખેડૂતને સાહેબ છે ને, દિવાળીથી દિવાળી કોઈ દી ન આવે. આ દિવાળીએ પૈસા હોય ને, આવતી દિવાળી કોઈ દી ન આવે. 50, 60, 70, 80 વીઘા જમી હોય ને તોય કોઈ દીકરી દેવા ખુશી નથી. મારો છોકરો વરાવો, બરાબર, કોઈ છોકરી દેવા અટાણે ખેતીમાં તૈયાર નથી. લ્યો. એ સિવાય અત્યારે ખેડૂતોના બીજા કયા પ્રશ્નો છે આ વિસ્તારના? ખેતીના મૂળ ઇકોઝોન છે. ઇકોઝોનમાં સાહેબ આ બધા ખેડૂત હું કામ ભાજપ માથે ખીજાઈ ગયા, તમને ચોખ્ખું કહી દઉં. આ ઇકોઝોનની લડાઈમાં કોઈ અમારું બાવડું નથી પકડ્યું. એક ગોપાલ ઇટાલિયા આવ્યો હતો, પ્રવીણ રામ ને એ બધાય, અહીંના કોઈ ક્યાંય દેખાણા નહોતા. પછી એક ભાજપનો આમથી આવતો સાસણ બાજુથી, ઓલો કેવું જોલિત બુસા, એને બિચારાને કાઢ નાખ્યો ભાજપમાં. હાલ તો ક્યાંય થોડું છે આમાં ભાજપવાળાનું ખબર પડે એને ક્યાંય રાખતા જ નથી ને. ત્યાંથી એવી એક એનો ટેસ્ટ લેવામાં આવે. ચાલુ સોમાં હે ત્યાંથી ફોન કરે કે જાઓ પીપરાને પાણી રેડો. જેટલા ડોલ ભરીને પીપરાને પાણી રેડી આવે ને એ પાસ થઈ જાય. ને હા ફોન કરે ને કે સાહેબ વરસાદ ચાલુ છે અત્યારે કે પીપરાની જરૂર નહીં, એ ના પાસ થાય. એમ ઓલા જોલિત બુસાને કાઢી નાખ્યો ભાજપમાંથી. એ ઇકોઝોનમાં આવ્યો હતો અમારે ભેગો. એટલે અહીંના જિલ્લા પંચાયતના ઉમેદવાર ભાજપના એ એવું કીધું છે કે રાજકારણમાંથી રૂપિયો લેવાને બદલે જરૂર પડશે તો હું મારા ઘરનો રૂપિયો વાપરીને પણ સેવા કરીશ. એના વિશે તમે શું કહેશો? ભાજપવાળા પહેલાં આવે તો એ બધા એમ જ કહે છે, પછી તો એ આપને ખબર છે એની પ્રોપર્ટી કેટલા ઘણી વધે છે. આપણે 30 વર્ષ થયા ત્યાં ખેડૂતની કોઈની પરિસ્થિતિ બદલાણી. એક ખેડૂત કહ્યો કે મારી પરિસ્થિતિ ખેતીમાં જ બદલાણી, અને એ જ કહે તમે 25 વર્ષ પહેલાં નેતા લઈ લ્યો, એની પ્રોપર્ટી જોઈ લ્યો કે બધાય, બાકી કાંઈ એમાં નથી. કમિશન વગેરે ગ્રાન્ટ કોઈને ન દે કોઈ. હવે એક ભાઈ ધારાસભ્ય એમ ક્યાંકનો બોલ્યો હતો કે અમારી જિલ્લા પંચાયત નહીં આવે તો અમે ગ્રાન્ટ નહીં આપી. એ એને બાના કરિયાવરમાં કોઈ નથી લઈ આવ્યા પૈસા, જનતાના ટેક્સના પૈસા છે. આવી જ વિચારધારાને આવી દાની જ છે આ બધાની, પબ્લિક ઓળખે છે. હવે એને ન દો એટલે તમે બધાય ખરાબ, તમે બધાય દેશ વિરોધી, આ બધું પબ્લિક આને ઠાકી ગઈ છે અને ઓળખે છે, સમજાણું? એટલે આ ફેલે તો એ તમને આપણે ગઈઢિયાને કહેવત હતી, કહેવાનું કાંઈ નહીં પણ ઓલી કોથરામાં પાંચેરી નાખીને મારવાનો છે. તો શું લાગે આ વખતે આ વિસ્તારમાં કોનું શાસન આવશે? અમારે તો એક જ વસ્તુ આપનું વાલે છે. અમારે સામેનું બટન કાંઈ જોવાનું થતું જ નથી. સામે કોણ છે એ ઉમેદવારને એમ બહુ ઓળખતા નથી. ડૉક્ટર સાહેબને એ ભણેલ ગણેલ દવાખાનું હકાવે અને ત્યાંથી નવા આવેલા, રાજકીય એનું કાંઈ બહુ વર્ચસ્વ ધરોબો નથી. ટૂંકમાં પબ્લિક હારે સીધો કનેક્શન નથી કાંઈ. અને અહીંના જે આપના ઉમેદવાર છે એમના પબ્લિક લેવલે કોઈ કામકાજ ખરા? એના પબ્લિક લેવલે કામ છે, એનું કામ છે. કેશુભાઈ પટેલ વખતમાં એ યુવા ભાજપના પ્રમુખ હતા અને કેશુભાઈ વખતમાં એની ઓફિસ સંભાળતા, અને તે દુના એ સક્રિય રાજકારણમાં ખરા એમ, એટલે એને ઓળખે છે બધા. આ વિસ્તારમાં અવારનવાર એવું કેશુબાપાનો વિસ્તાર છે અને અવારનવાર એવું કહેવાય છે કે ભાઈ કેશુબાપાના સમર્થનમાં હજી પણ ખેડૂતો અહીંના છે. તો તમારા મતે કેશુબાપા આમ જોઈએ તો ભાજપમાં હતા, પણ તમારા મતે અત્યારનું જે ભાજપ છે એ અને કેશુબાપાવાળું ભાજપ છે એ એક જ છે કે એમાં કાંઈ તમને ડિફરન્સ લાગે? હાથી ઘોડામાં ફેર હોય ને એટલો ફેર છે. અમે બધાય ભાજપમાં જતા, બાપાવાળી, વાજપેયીવાળી, કાશીરામ રાણાવાળી, અમે એમાં નીકળી ગયા છે. આ લોકોએ કેશુબાપાનો માત્ર ઉપયોગ કર્યો છે. અને વિસાવદરનું પબ્લિક શું કામ ન ભૂલે? આપણા બાપુજીને કોઈક લાફો મારી ગયો આપણે જિંદગી આખી ભૂલી? એને અમારા કેશુબાપાની કારકિર્દી, રાજનીતિક કારકિર્દી પૂરી કરી નાખી છે. અને જે એનો સમય ખેડૂત નેતા તરીકે મળવો જોઈએ ખેડૂતોને 10 વર્ષ 15 વર્ષ, એ માત્ર 2.5 વર્ષ મળ્યો છે. એનો સમય અમને મળવો જોઈએ ને, એની આખી જિંદગી ખર્ચાણી હોય તો એનો સમય મળ્યો હોત તો ખેડૂતની હાલત કંઈક વાર હોત બીજી. હવે એ સિવાય તમે અમારા માધ્યમથી જનતાને કંઈ કહેવા માગશો? જનતાને એટલું જ કહેવાનું છે, 400 રૂપિયામાં ઘઉં વેચવાની મજા આવતી હોય, 2200 રૂપિયાનું ખાતર હમણાં 750 રૂપિયા 2007 વધી ગયા, 550 રૂપિયા એમોનિયમ સલ્ફેટમાં વધી ગયા, અને 300 રૂપિયા એનપીકેમ વધી ગયા. એમાં મજા આવતી હોય તો રોલિંગ ચાલુ રખાય, અને ન મજા આવતી હોય, ન વધતું હોય તો તમારે પાસે વિકલ્પ છે જ, સબળ વિકલ્પ આપ્યો છે. ખેડૂતોને એ જ કરવાનું છે. ને આ રોડ મેઇન છે. આ રોડ અમે ધ્યાને ગોપાલભાઈને દોર્યો છે.
આ રોડ ઉપર કામ થાય જિલ્લા પંચાયત બાપુ એમ કે એ તમને આશા છે કે ગોપાલભાઈ આ રોડ કરી દેશે? આ ગોપાલભાઈ ખુદ હાલીના એક ફેરું ચાલુ ચોમાસે આવી ગયા છે અને એમ કીધું છે કે 1972 વખતથી કોઈ કામ પડતર હોય ને તો એમાં પૂરતું ધ્યાન ન દોરાણું હોય તો જ હોય, નકર કોઈ દી એટલો પ્રશ્ન કોઈ પેન્ડિંગ ન રહે એમ.